એટલે જે 3-4 દિવસથી જે આપનું વાંચીએ છીએ, ન્યૂઝમાં જોઈએ છીએ, એટલે આમાં જે અત્યારે જે સિરપ ચાલે છે, ખાસ કરીને જે સિરપ છે આમાં એક એક આમાં બે વસ્તુ હોય. એક તો આમાં સિડેટિવ હોય, એટલે સિડેટિવની કારણે એ બધાને એવું લાગે કે આપને થોડું ફોલ્સ જે કહેવાય ફોલ્સ વેલબિંગ લાગે કે હું બહુ સારું રીતે છું અને થોડું સ્લીપમાં થાય, પણ દેટ ઇઝ ફોર ટાઈમ બિંગ છે, બધું ઓછું સમય માટે છે. પણ લોંગ ટર્મ માટે જે છે આ એક જેવી રીતે આપણું કહીએ છીએ કે ડ્રગ્સનું જે સેવન કરવાનું હોય એવી રીતે આ એક આદત પડી જાય. પછી આદત પડી જાય અને પછી આ જ્યારે નહીં લઈએ તો એવી રીતે જેવી રીતે ડ્રગમાં વિથડ્રોલ સિમ્ટમ આવે છે. વિથડ્રોલ સિમ્ટમ એટલે નહીં લઈએ તો અમુક આપણું લક્ષણો પ્રગટ હોય. આમાં માઇલ્ડથી લઈને સિવિયર સુધી આવી શકે, એટલે આ લક્ષણો પ્રગટ હોય. એટલે આમાં ખાસ કરીને જે આપણું નર્વસ સિસ્ટમ છે, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, આનું એસ્ટિમ્યુલેટ કરતા હોય, ફોર ટાઈમ એસ્ટિમ્યુલેટ કરતા હોય, પછી ડિપ્રેશન કરતા હોય. એટલે આ દવા તો હું બધાને એવી રીતે કહું છું કે આ ક્યારે દવા લેવાનું નહીં. અને ખાસ કરીને જે આપણે એક બીજી વસ્તુ છે, જેવી રીતે આપણે આનું કફ સિરપ કહીએ છીએ કે કોઈ પણ ઉધરસ થાય અથવા તો આપણે દવાની દુકાનમાં જઈએ છીએ અને ડાયરેક્ટ પ્રિસ્ક્રિપ્શન વગર, ડૉક્ટરની લખ્યા વગર અહીંયાથી લઈએ છીએ. પછી રાતે અથવા 3 દિવસ અથવા 4 દિવસ અમુક પરિસ્થિતિ એવું બને કે આખા બોટલ એકસાથે લઈ લે. એટલે આ હું બધાને એવી રીતે અપીલ કરું છું કે આ એક આપણે તમારે ફોલ્સ વેલબિંગનું અહેસાસ કરાવે. એટલે સ્યુડો જે કહેવાય કે આપણે બહુ સારી રીતે છીએ, આપણે બહુ સારા સ્લીપ આવે છે, મારા શ્વાસ બહુ સારા છે, મારા બહુ અત્યારે આનંદ આવે છે. એટલે આનું કંઈ વિચારવાનું નહીં. આ લોંગ ટર્મમાં તમારે દરેક સિસ્ટમને, દરેક ઓર્ગનને, એટલે આપણે કિડનીથી લઈને હાર્ટથી લઈને આ બધું નુકસાન કરશે અને તમારા લોંગ ટર્મમાં બહુ નુકસાનકારક સાબિત થશે. એટલે બધાને એવી રીતે અપીલ કરું છું કે તમે ડૉક્ટર જે લખે, એટલે ખાસ કરીને જે સર્ટિફાઈડ ડૉક્ટર હોય, જે અમુક ડૉક્ટર જે આપણા હોય, જે ક્વેક તરીકે હોય, આપણું એવી રીતે કામ કરતા હોય, આનું નહીં. જે સર્ટિફાઈડ ડૉક્ટર હોય આને બતાવો, આ જે લખે પછી આ દવાનું આપણું સેવન કરીએ. જે અત્યારે કફ સિરપ વેચાતી હોય છે, એટલે હું પહેલાં જ કીધું કે જે સર્ટિફાઈડ ડૉક્ટર હોય આ જો લખતા હોય અને આ લખતામાં ડોઝ પણ લખતા હોય કે તમે 1 ચમચ 3 વાર લો, 2 ચમચી 3 વાર લો. પણ જેટલા ડોઝ હોય અને જે ડ્રગ, જે દવાનું સિરપ લખેલી હોય, આ દવા તમે પરચેઝ કરો. પોતાની રીતે ક્યારે જઈને દવાખાનામાં એવી રીતે નહીં કહો, દવાની દુકાનમાં, કે મને કફ સિરપ જોતી હોય. અને કફ સિરપમાં કન્સ્ટિટ્યુઅન્ટ શું છે આ સામાન્ય માણસને ખબર નહીં પડે. આમાં આલ્કોહોલની માત્રા કેટલી છે, આમાં સિડેશનની માત્રા કેટલી છે. એટલે આ તમારે જે ઓર્ગન છે, જે વાઇટલ ઓર્ગન કહેવાય, જેવી રીતે લીવર છે, કિડની છે, આ બધાનું લોંગ ટર્મમાં નુકસાન કરે. એટલે એક તો કઈ સિરપ લેવાનું હોય આ ડૉક્ટર નક્કી કરે, અને બીજું કેટલા લેવાનું હોય, આનું ડોઝનું માત્રા શું હોય. એટલે ડોઝનું માત્રા ઉચિત હોય અને જે સિરપ લઈ છે આ સુટેબલ હોય તો તમારા નુકસાન નહીં થાય. પણ આનું વગર કંઈ તમે બીજા જે સિરપ આવતી હોય, આનું હું ટ્રેડ નેમ નહીં લઉં, પણ આ બીજા સિરપ જે આવતી હોય આનું થોડું લાગે કે બહુ ફાયદો થાય છે, આ તમે ક્યારે લો નહીં. બધાને અપીલ કરું છું, ડૉક્ટર લખે આ સિરપ લેવાનું અને જેટલી માત્રામાં કહે એટલી લેવાનું. હા, જો આમાં હું કીધું કે અત્યારે કે વાઇટલ ઓર્ગન ઉપર ઇફેક્ટ કરે છે. એટલે લોંગ ટર્મમાં જે કિડની છે, દરેક જે દવા હોય, દવાનું એક કોઈ પણ દવા આપણું લઈએ તો આનું એક એક્સક્રીશનનું એક પ્રોસેસ હોય કે આ દવા લઈએ પછી આ બધું અંદરનું મેટાબોલિઝમ થાય, મેટાબોલિઝમ થઈને પછી આથી નીકળવાનું હોય. આઈધર આ આપનું જીઆઈટીથી નીકળે અથવા કિડનીથી નીકળે, યુરિનમાં નીકળે. એટલે જે આ દવા હોય આ બધી જ્યારે નીકળે ત્યારે આ ઓર્ગનનું, વાઇટલ ઓર્ગન નુકસાન કરતા હોય. એટલે ધીમે ધીમે આ ઓર્ગન ઢીલું પડી જાય, આ ઓર્ગન નુકસાન થાય અને પછી આમાં કોમા, પછી ડેથ, એટલે ડેથ સુધી આપણું જઈ શકીએ.